શહેરમાં નકલી ચીજ વસ્તુ મળવાનો સિલસિલો યથાવત। જો તમે જાણીતી હેડ એન્ડ શોલ્ડર બ્રાન્ડનું શેમ્પૂ સુરતમાંથી લેતા હોય તો સાવધાન થઈ જાજો। સુરતમાં એક પર એક ફ્રી મળતું શેમ્પૂ તમારા વાળને સુંદર રાખવાના બદલે નુકસાન પહોંચાડી શકે છે। 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીનું ડુપ્લિકેટ શેમ્પૂ વેચાતું ગોડાઉન અમરોલી પોલીસે પકડ્યું છે। અમરોલી પોલીસે બાતમીના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની અંદરની ઓફિસમાં ચાલતી નકલી અને હલકી ગુણવત્તાવાળા શેમ્પૂ બનાવતી ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી 3 લોકોની ધરપકડ કરી હતી। આ સાથે નકલી શેમ્પૂના કન્સાઇનમેન્ટ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। અમરોલી પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સ્ટાફના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે અમરોલી છાપરાભાટા રોડ સ્થિત હિલ્ટન બિઝનેસ હબના 3જા માળે ઓફિસ નંબર 223માં નકલી શેમ્પૂ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં બ્રાન્ડેડ કંપનીના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ કંપનીના લોગો અને સ્ટીકરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। હકીકતના આધારે પોલીસ ટીમે ઓફિસ પર દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 3 આરોપીઓ હિતેશ ધીરુ શેઠ, દાનેશ વિરાણી અને જમીલ ગાભાણીની ધરપકડ કરી હતી। ઉપરોક્ત 3 આરોપીઓ સાથે મળીને બ્રાન્ડેડ કંપનીના નામ અને સાહિત્યનો ઉપયોગ કરીને ઓફિસની અંદર નકલી અને હલકી ગુણવત્તાવાળા શેમ્પૂ બનાવતા હતા। તેમાંથી પોલીસે તેમની પાસેથી 16,36,000 રૂપિયાનો નકલી માલ કબજે કર્યો છે। આ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગઈ તારીખ 19/4/2025ના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પૂ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પૂ બનાવે છે। તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ। આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે। એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે। કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને 2 માલિકની ધરપકડ કરવામાં આવેલ છે। કઈ રીતના શેમ્પૂ છે તે પ્રોડક્શન કરતા હતા અને કઈ રીતે બજારમાં વેચતા હતા, ક્યાં આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે, એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પૂ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા હતા। અહીંયા 2 મહિનાથી ચાલુ છે અને આમ કુલ 7-8 વર્ષથી આ લોકો આ રીતનો ધંધો કરતા હોય એવું જાણવા મળેલ છે। કેવી રીતે સમગ્ર આ રેકેટ બહાર આવ્યું અને અસલી અને નકલીમાં શું તફાવત છે? જે દરેક ઓથોરાઇઝ પર્સન રાખેલા હોય છે જાણીતી કંપનીઓ બ્રાન્ડવાળા, એ લોકો આવી રીતે માહિતી મેળવતા હોય છે। એમને માહિતી મળેલ કે આ જગ્યાએ આ રીતે નકલી શેમ્પૂ બનાવેલ છે, જેથી એમની બાતમી આધારે રેડ પાડવામાં આવેલી। તે લોકો બોટલ બનાવી એની ઉપર કંપનીના સ્ટીકર લગાવી દેતા અને જે નકલી માલ છે એને અસલી તરીકે વેચતા હતા। સર, કેવી રીતના આપણે પરખી શકીએ કે આ અસલી છે કે આ નકલી છે? આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક QR હોય છે, એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકલી માલ બજારમાં વેચાઈ રહેલો છે।